સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જે ગ્રીન ચોક આવેલું છે ત્યાંની એક કરિયાણાની દુકાનમાં એક ઈસમે કરિયાણાની દુકાનનો જે માલિક હતો તેની નજર ચૂકાવીને કેટલાક રોકડની રકમ એના ડ્રોવરમાંથી લઈને ત્યાંથી નાસી ગયેલો હતો અને આ કારણોસર લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ બાબતની જાણકારી એલસીબી ટીમને થતાં એલસીબીએ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આસપાસના સીસીટીવી ફૂટેજમાંથી જે ઈસમ આ રોકડ રકમ લઈને નીકળેલો હતો તેનો ચહેરો અને જે ફોર વ્હીલર ગાડી હતી તે અંગે જાણકારી મેળવેલી હતી અને ત્યારબાદ એલસીબી ટીમના એક પોલીસ કોન્સ્ટેબલ કુરાણસિંહ ઝાલાને એવી બાતમી મળેલી હતી કે આ ઈસમ જે છે એ લીંબડી અંકેવાડિયા રોડ ઉપર મોજદર કેનાલ ઉપર આવેલો છે. આથી ત્યાંથી અટકાયત કરવામાં આવેલી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ગુનામાં કુલ 33,000 રૂપિયા રોકડ, એક મોબાઈલ ફોન જેની કિંમત 20,000 રૂપિયા છે અને ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂપિયા 2 લાખ છે. આમ કુલ 3,53,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.